કર્ણાટકની રાજધાની બેંગલુરુમાં બુધવારે એક અત્યંત સનસનાટીપૂર્ણ અને આયોજનબદ્ધ લૂંટની ઘટના સામે આવી છે, જેને શહેરની તાજેતરના સમયની સૌથી મોટી લૂંટ માનવામાં આવી રહી છે. મીડિયા અહેવાલો અનુસાર 6 શખ્સોની એક સંગઠિત ગેંગે આરબીઆઈ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના અધિકારીઓ તરીકેનો ઢોંગ કરીને એક એટીએમ કેશ વાનને આદરી હતી. લૂંટારાઓએ સાઉથ એન્ડ સર્કલ પાસે આ ઘટનાને ફિલ્મી અંદાજમાં અંજામ આપ્યો. તેમણે વાનના સ્ટાફને ડોક્યુમેન્ટ વેરિફિકેશનના નામે રોકીને ડરાવી ધમકાવીને આશરે ₹7.11 કરોડની રોકડ લૂંટી અને ફરાર થઈ ગયા. લૂંટની જાણ થતાં જ શહેરમાં હાઈ એલર્ટ જાહેર કરાયું છે. કર્ણાટકના ગૃહમંત્રી જી પરમેશ્વરાએ આશ્વાસન આપ્યું છે કે પોલીસને ગેંગ અંગે મહત્વની માહિતી મળી છે અને ગુનેગારોને ટૂંક સમયમાં જ પકડી પાડવામાં આવશે. પોલીસે આ મોટા ષડયંત્રના મૂળ સુધી પહોંચવા માટે સંપૂર્ણ તાકાત લગાવી દીધી છે અને કાર્યવાહી હાથ ધરી છે. આવી જ ન્યૂઝ અપડેટ માટે ધ લોકસત્તા પેજને ફોલો કરો.